સમાચારમાં આગળ વાત કરીશું તાપીથી તાપીમાં સાતકાસી ગામના રસીદ નામના 21 વર્ષીય આદિવાસી યુવકનું મોત વન વિભાગના અધિકારીઓની કસ્ટડી દરમિયાન થયેલી મારપીટ અને ત્રાસના કારણે થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રસીદ અને અન્ય બે યુવકો વિનોદ અને પિયુષ સાતકાસી ગામના વન વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ અજ્ઞાત ગુના હેઠળ ધરપકડ કરવામાં આવ્યા હતા। જામીન પર મુક્ત થયા બાદ રસીદને લોહીની ઉલટીઓ આવી અને ટૂંક સમયમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટના પછી આદિવાસી નેતાઓ ચેતર વસાવા, આનંદ પટેલ, વિભાવ ચૌધરી સહિત પરિવારે શ્રદ્ધાંજલિ આપી હતી। આદિવાસી સમાજના નેતાઓએ આ કેસને ગંભીર ગણાવ્યો હતો અને પોલીસ પર અડધી કાર્યવાહી કરવા ન્યાય ન મળવાના કારણે રોષ પ્રગટાવવામાં આવ્યો હતો। સાતકાસી ગામમાં જે છોકરાના મૃત્યુ બાબતે જે ઘટના બની હતી તે બાબતે આપ શું કહેશો? સાતકાસી ગામની અંદર 3 વ્યક્તિઓ જંગલની અંદર ગયા હશે હોળીના તહેવાર નિમિત્તે, અને એ દરમિયાન જંગલ ખાતાના અધિકારીઓ 3 વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા અને પૂછપરછ કરી થોડી નાની મોટી ઈજાઓ પણ એમને મારવામાં આવ્યો હશે એવી ઘટના મને સરપંચશ્રીએ ફોન કરીને જાણ કરી હતી। એ જ આરસામાં વિધાનસભા મારું ચાલુ હતું અને એના સંદર્ભમાં હું આ સાતકાસી આવી શક્યો ન હતો। હવે જે વાત રહી છે, ઘટના જે બની છે એ ઘટના શિયાવડી જે આવે છે ને એ શિયાવડીના કાંટા ઉપરથી એમને પકડી જવામાં આવ્યા હતા અને પછી ત્યાં કંઈક જંગલ ખાતાવાળાએ થોડું નાની મોટી ઈજાઓ કરી હશે અને એ ઈજાને કારણે એમને ધરપકડ કરવામાં આવી। ત્યાર પછી લગભગ 21 કે 22 દિવસ પછી આ છોકરાનું મૃત્યુ પામ્યું હશે। જી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે જંગલ ખાતાના અધિકારીને મારવાથી આ છોકરાની મૃત્યુ થયું છે ને સરકાર એ બાબતે કોઈ ધ્યાન નથી આપતી, એ બાબતે આપણે શું કહેવું છે? અમારી સરકાર દરેક આદિવાસીઓને સાચો ન્યાય મળે તેના માટે કટિબદ્ધ છે। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ હું પોતે કટિબદ્ધ છું। હર હંમેશના માટે કોઈ પણ ગામની અંદર નાની મોટી ઘટના બને ત્યાં કુંવરજી હળપતિ પહોંચે છે। અત્યારે પણ હું પોલીસને આખી ટીમ લઈને અહીંયા આવ્યો છું। જે બનાવ બન્યો છે એની તટસ્થતાથી તપાસ થાય અને કાયદો અને કાયદાની વ્યવસ્થા જળવાય એના માટેની મેં કડક ભાષામાં સૂચના આપી છે। ગમે તેવો અધિકારી જબરબંધી હશે તો એ જો ગુનેગાર હશે તો એને પણ અમે છોડવા